મોરબીમાં ધોરણ 10માં 99.70 પીઆર મેળવનાર 16 વર્ષીય દીકરીનું બ્રેઇન ડેડ થતા અવસાન થયું હતું. પરિવારે દેહદાન કરવા નિર્ણય લીધો. મોરબીમાં એક દુઃખદ છતાં સમાજ માટે રાહ ચીંધનારી ઘટના બની હતી. ધોરણ 10માં અભ્યાસમાં તેજસ્વી એવી હીર ઘેટિયા નામની દીકરીને બ્રેઇન સ્ટ્રોક આવ્યા બાદ મગજનું ઓપરેશન કરાયું હતું. જો કે એક જ મહિનામાં ફરી તબિયત લથડતા ધોરણ 10ના રિઝલ્ટમાં 99.70 પીઆર મેળવનાર દીકરીએ દુનિયામાંથી ચીર વિદાય લઈ પિતાએ કઠણ કાળજું કરી લાડકવાઈ દીકરીનું દેહદાન કરવા નિર્ણય કરી અન્ય 15 લોકોના જીવમાં આશાના અજવાળિયા કર્યા છે. મોરબીના સામકાંઠા વિસ્તારમાં આનંદ કિલ્લોલથી રહેતા પ્રફુલભાઈ ઘેટિયાના પરિવાર ઉપર જાણે વજ્રઘાત થયો હોય તેમ ધોરણ 10માં ભણતી વાલસોઈ દીકરી હીર અવ્વલ નંબરે પાસ થઈ ડોક્ટર બનવાનું સપનું જોતી હતી. નાની ઉંમરની દીકરી હોવા છતાં માતા પિતા દ્વારા ખૂબ જ કઠિન એવો ચક્ષુદાન અને દેહદાનનો નિર્ણય લઈ સમાજને પ્રેરણારૂપ દાખલો બેસાડ્યો હતો. કુમારી હીર અભ્યાસમાં ખૂબ જ તેજસ્વી હતી અને ધોરણ 10નું તાજેતરમાં જ પરિણામ જાહેર થતા 99.70 પીઆર મેળવ્યા હતા. જાણીએ વધુ વિગત. આજથી 10 દિવસ પહેલા હીર પ્રફુલભાઈ ઘેટિયા કરીને એક 15 વર્ષની બાળકીને આપણે દાખલ કરવામાં આવી હતી. હીરને અંદાજે 1 મહિના પહેલા બ્રેઇન હેમરેજ થયું હતું અને ત્યારબાદ તેને સતત આઈસીયુમાં સઘન સારવાર હેઠળ રાખવામાં આવી હતી. પરંતુ એમાં કોઈ પણ જાતનો સુધારો ન જણાતા અને મગજનો ભાગ 80 થી 90% જેટલો ડેમેજ થઈ જતા તેમને અમારા ટ્રસ્ટી શ્રી નાનુભાઈ મકવાણાના સહયોગથી બીટી સવાણી કિડની હોસ્પિટલ ખાતે શિફ્ટ કરવામાં આવી હતી અને ત્યાં આગળની આઈસીયુની સારવાર અમે આપતા હતા. પરંતુ 10 દિવસની ડોક્ટરોની તથા સગાવાલાઓની અથાગ મહેનતથી પણ આપણે એનો જીવ ન બચાવી શક્યા અને આજે સવારે 15 તારીખે સવારે 7:30 વાગે એમનું અવસાન થયું હતું. પરંતુ અવસાન બાદ પણ નાની ઉંમર હોવા છતાં માતા પિતા અને બીજા સગાવાલાઓએ ખૂબ જ હિંમત દર્શાવી અને તેના બધા અંગો ડોનેટ કરવાની રજૂઆત કરી, સામેથી રજૂઆત કરી. એમાં અમારા ટ્રસ્ટી શ્રી નાનુભાઈ મકવાણાનો પણ ખૂબ મહત્વનો ફાળો હતો અને મેડિકલ તપાસ કર્યા બાદ આગળની તપાસ કર્યા બાદ એમના બંને ચક્ષુઓ અને દેહદાનનું નક્કી કરવામાં આવ્યું. હીરના બંને ચક્ષુઓ રાજકોટમાં બીજા 2 નવા દર્દીઓને દ્રષ્ટિ પ્રદાન કરશે તથા તેનું જે શરીર છે તે મેડિકલ સ્ટુડન્ટના અભ્યાસ અર્થે ઉપયોગમાં લેવામાં આવશે. BSN TV ન્યૂઝ સાથે દેવ સનાડિયા, મોરબી.